મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી જે વર્ષ 2024-25ની જે બ્લુપ્રિન્ટ છે, એટલે કે બોર્ડની પરીક્ષા જો તમે 2025ની અંદર આપતા હો તો એનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું. એટલે કે આ બ્લુપ્રિન્ટ છે એને સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરીશું અને બ્લુપ્રિન્ટને સમજી અને પછી તમે જો તૈયારી કરવા લાગશો તો 100% ગુજરાતી વિષયની અંદર પણ સારો એવો તમે સ્કોર કરી શકો છો. તો ચાલો આપણે બ્લુપ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બ્લુપ્રિન્ટ તમારે કઈ રીતે રહેવાની છે, તો આપણે વિભાગ વાઇઝ જોવા જઈએ તો તમારે વિભાગ એ જે છે એ તમારે પદ્ય આધારિત રહેવાનો છે અને વિભાગ એની અંદર જોવા જઈએ તો સંપૂર્ણ જે કાવ્ય છે એમાંથી તમારે 20 માર્ક્સનું પૂછાશે. પછી વિભાગ બી ગદ્ય આધારિત રહેવાનો છે, એ પણ 20 માર્ક્સનું છે. પછી વ્યાકરણનો વિભાગ સી છે એ તમારે 20 માર્ક્સનું છે. એના પછી અર્થગ્રહણ છે એ પણ 20 માર્ક્સનું છે અને લેખન સજ્જતા છે એ પણ 20 માર્ક્સનું છે. હવે આપણે ખાસ પાઠ્યપુસ્તકની વાત કરીએ તો કઈ રીતે તમારે પ્રશ્નો તૈયાર કરવાના રહેશે, બરાબર. તો હવે આપણે સંપૂર્ણ વાર્ષિક બોર્ડની પરીક્ષાનું જે પ્રશ્નપત્રનું માળખું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું તો તમને વધારે ખ્યાલ આવશે. તો વિભાગ એની આપણે વાત કરીએ, પદ્ય આધારિત જે પ્રશ્નો છે આખો વિભાગ છે 20 માર્ક્સનું. હવે એની અંદર પ્રશ્ન ક્રમાંક 1 થી 3 એટલે કે 3 માર્ક્સના તમારે 3 વિકલ્પો પૂછાવાના છે અને આ કાવ્ય આધારિત રહેશે. હવે આની અંદર શું થશે તો કાવ્યના વિષયવસ્તુનું હાર્દ આધાર, એટલે કે માની લો કે પ્રથમ કાવ્ય છે તો એમાંથી પણ એક વિકલ્પ પૂછાય. એવી રીતે અલગ અલગ કોઈ પણ કાવ્યમાંથી પૂછી શકે. પણ આના માટે હું તમને પ્રિફર કરીશ કે જે નવનીતની અસાઇનમેન્ટ આવે છે અથવા તો તમે જુઓ તો જે આપણે અપેક્ષિત કહીએ છીએ તો અપેક્ષિતની અંદર જે પ્રશ્નો આપેલા છે ને એ વારંવાર પુનરાવર્તિત થતા હોય છે. તો અપેક્ષિત જો તમે લાવી શકો તો એ તમારા માટે બેટર રહેશે, બરાબર. તો વધારે વાંચવું તમારે નહીં પડે. તો આના માટે 3 માર્ક્સના 3 MCQ પૂછાશે કાવ્યમાંથી. પછી પ્રશ્ન ક્રમાંક 4 થી 6 છે એ તમારે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ટૂંકા પ્રશ્નો રહેશે, એ પણ 3 માર્ક્સનો રહેશે. જેની અંદર કવિ પરિચય છે, કાવ્યકૃતિ છે, કાવ્યકૃતિનું સ્વરૂપ છે, એ બધું જ એની અંદર પૂછી શકે છે, બરાબર. એટલે કે કયું કાવ્ય કયા કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે, સામોથી લેવામાં આવેલું છે, એ બધું પૂછશે. એના પછી પ્રશ્ન ક્રમાંક 7 થી 10 છે એટલે 4 માર્ક્સના તમારે એક વાક્યના પ્રશ્નો પૂછાશે. હવે આની અંદર કાવ્યની કૃતિ જે છે એને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો નીકળતા હોય છે. પછી પ્રશ્ન ક્રમાંક 11 થી 14 જોઈએ તો એ કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે, એટલે કે 2 ગુણના પ્રશ્નો તમારે પૂછાશે. તો એ પણ તમે અપેક્ષિતમાંથી તૈયારી કરશો તો એમાંથી આવી શકે છે. એના પછી જુઓ તો પ્રશ્ન ક્રમાંક 15 જે છે એમાં તમારે એક પ્રશ્ન વિકલ્પ રૂપે રહેશે, એટલે કે એક મોટો પ્રશ્ન જે 4 ગુણનો પ્રશ્ન રહેશે, એટલે કે 2 પ્રશ્ન આપેલા હશે એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો રહેશે, બરાબર. એવી રીતે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી આખો પાઠ એટલે કે ગદ્ય આધારિત રહે. તો એની અંદર પણ પ્રશ્ન ક્રમાંક 16 થી 18 જે છે એ તમારે 3 માર્ક્સના 3 MCQ પૂછાશે. પછી પ્રશ્ન ક્રમાંક 19 થી 21 છે એ અને તમે લેખક પરિચય છે, ગદ્ય સ્વરૂપ છે, કૃતિ છે, સાહિત્ય પ્રકાર છે, એમાંથી તમારે 3 માર્ક્સનું પૂછાશે. આના વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે શોર્ટકટ ટ્રીક સાથે. એ વિડીયો તમે જોઈ નાખશો તો પણ આ વિભાગ એ અને બીના જે પ્રશ્ન ક્રમાંક 3 ગુણ અને 4 ગુણ તમારે કવર થઈ જશે. પછી એક વાક્યના પ્રશ્નો આની અંદર 22 થી 25 સુધી. પછી 2 ગુણના પ્રશ્નો છે એ પણ તમારે પૂછાવાના છે. કુલ 3-4 વાક્યના અંદર જવાબ લખવાનું થશે. એ પણ કુલ 6 પ્રશ્નો 6 ગુણના પ્રશ્નો પૂછાશે, 3 પ્રશ્નો અને એક પ્રશ્ન મોટો પૂછાશે. એટલે હવે તમે જોવા જો ને તો પાઠ્યપુસ્તકની અંદર ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રશ્નો કે અપેક્ષિતને આધારે તૈયારી કરશો ને તો પણ ઇનફ છે, બરાબર. પછી તમારી પાસે સમય હોય તો તમે ગ્રેડની અંદરથી દરેક પાઠના પ્રશ્નોના જવાબ જે છે મોટા પ્રશ્નો 2 ગુણના 1 ગુણના એ તમે તૈયાર કરી શકો છો. અને ખાસ અનુક્રમણિકા આખી તૈયાર કરશો તો પણ તમારા આની અંદર વિભાગ એ અને બીની અંદર જોવા જઈએ તો 12 માર્ક્સ તમારા ત્યાં આગળ કવર થઈ જશે. હવે એના પછી આપણે જોઈએ વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણની અંદર કેવું પૂછાય છે તો પહેલાં તો તમારે સમાનાર્થી શબ્દો પૂછાશે. એ પણ ખાસ સમાનાર્થી શબ્દો જે છે એનો તો ઓલરેડી આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે, એ જુઓ તો પણ તમારું કામ ઇનફ થઈ જવાનું છે વ્યાકરણ વિભાગ માટે. તો વ્યાકરણની અંદર તમારે સમાનાર્થી શબ્દો એટલે કે 4 શબ્દોની જોડ તૈયાર કરવાની હશે, એની સામે સાચા જોડવાના. આવી રીતે 4 હશે એમાંથી તમને 2 માર્ક્સના પૂછાશે. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ પૂછાશે. તો આનો આપણે પ્રશ્નપત્ર સમજીએ તો વધારે ખ્યાલ આવશે. તો સીધા આપણે પ્રશ્નપત્ર ઉપર જઈએ કે ભાઈ વ્યાકરણ વિભાગ તમે જોઈ શકો છો. જો આવી રીતે પદ્યની અંદર તમને 3 MCQ આવશે. પછી એ માગ્યા મુજબ એક વાક્યના પ્રશ્નો આવશે જે કાવ્ય અને કૃતિને આધારે છે. પછી એક વાક્યના પ્રશ્નો છે, 2 ગુણના પ્રશ્નો છે અને મોટા પ્રશ્નો 4 ગુણનો એક પૂછાશે, બરાબર. આવી રીતે પદ્યની ગદ્યની અંદર પણ સેમ આ જ પ્રકારની થાય છે. અને હવે આપણે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો તમને આવી રીતે 4 માર્ક્સના પૂછાશે. એટલે કે આમાંથી આડાવળી જોડ આપેલી છે તો એ તમારે જોડવાની છે. જેમ કે વૃદ્ધ છે તો વૃદ્ધની અંદર ગરડું આવે છે, પછી જરઠ આવે છે તો એ વૃદ્ધની સામે તમારે સાચી જોડણી
જોડી અને લખવાના થશે. બરાબર. એના પછી વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો આની અંદર તમને એક વાક્ય આપેલું છે. વાક્યની અંદર એક શબ્દ નીચે રેખાંકિત કરેલું લીટી હશે, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો થશે ન્યાય. તો ન્યાયનો અન્યાય આપવાનો, પણ આ વાક્ય ફરીથી લખવાનું, પણ એ વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. જેમ કે ગામના ડાયા લોકો ન્યાય તોલે છે, તો ગામના ડાયા લોકો અન્યાય કરતા નથી, આવી રીતે તમે લખી શકો. બરાબર. પછી નિર્દોષનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો, તો આવી રીતે વિરુદ્ધાર્થી શબ્દ આવશે. બરાબર. એની અંદર કેટલા લખવાના, તો તમારે બદલાય નહીં, કોઈ પણ 4 લખવાના હશે. બરાબર. 5 આપેલા એમાંથી કોઈ પણ 4. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તો આના અડધા ગુણના છે, તો એવી રીતે તમે જોવા જો તો આની અંદર પણ કોઈ પણ 4, 5માંથી કોઈ પણ 4 લખવાના રહેશે, એના 2 ગુણ છે. પછી તળપદા શબ્દો જે છે એનો તમારે લખવાનો રહેશે. બરાબર. એના પછી સાચી જોડણી પૂછાશે, કોઈ પણ 2, 3માંથી 2 લખવાની થશે. પછી ખાસ કૌંસમાં આપેલી સૂચના મુજબ કરવાનું રહેશે. એટલે કે અહીંયા જો એક આપણે આની અંદર શું વાક્યમાં વિશેષણ તમારે શોધવાનું છે, તો આની અંદર કયું વિશેષણ છે એ શોધવાનું છે. પછી પાઠના આધારે તમારે વાક્યની અંદર વિશેષણ મૂકવાનું પણ થશે. પછી આની અંદર નિપાત શોધવાનો છે, એના અંદર પછી નિપાત મૂકવાનો છે. આની અંદર વાક્યમાં કૃદંત શું છે એ શોધવાનો છે, વાક્યમાં કૃદંત મૂકવાનો થશે, અને વાક્યમાં કૃદંતનો પ્રકાર તમારે શોધવાનો થશે. તો આની અંદર જોવા જઈએ તો 3 ગુણનું તમારે વિશેષણ છે, નિપાત છે અને કૃદંત છે. આ વસ્તુ તમારે ખાસ, આના પણ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, એ પણ તમે જોઈ નાખજો. એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાનો છે. હાથ ફેરવવા, આવી રીતે એક રૂઢિપ્રયોગ, એનો અર્થ આપવાનો, પછી એનું વાક્ય તમારે બનાવવાનું રહેશે. બરાબર. 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાના થશે. એના પછી સૂચના પ્રમાણે કરવાનું થશે. તો રેખખંડ વૃદ્ધિથી ફરીથી સુધારીને લખવાનું છે, ભાષા સુધીની દ્રષ્ટિએ ફરીથી લખવાનું છે, વાક્યનો પદક્રમ ગોઠવવાનો છે પાઠના આધારે, પ્રત્યે વાક્યની અંદર ખોટું વપરાયું તે સુધારીને તમારે ફરીથી લખવાનું રહેશે. એના પછી સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવવાના અને સાદા વાક્યોને સંકુલ વાક્યમાં ફેરવવાના. એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. હવે એના પછી અર્થગ્રહણની વાત કરીએ તો અર્થગ્રહણની અંદર શું, તો અહીંયા એક તમારે કાવ્ય આપેલું છે, એ કાવ્યને તમારે વાંચવાનું છે અને 2-3 વાર વાંચી અને પછી એના નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. કાવ્યને તમારે 2-3 વાર વાંચી લેવાનું, પછી એનું કાવ્યનું તમારે યોગ્ય શીર્ષક પણ પસંદ કરવાનું છે, અને પછી તમારે એના પ્રશ્નો તમે આ જવાબ આપશો તો ઇઝીલી તમે આપી શકશો. એવી રીતે તમે જુઓ તો ગદખંડ વાંચીને, એટલે કે ફકરો વાંચી અને પછી એનું ફકરાનું શીર્ષક આપવાનું અને એનામાંથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો ફકરું પણ તમે 2-3 વાર વાંચી લેશો એટલે તમને એકદમ ઇઝીલી, પહેલાં ફકરો વાંચી લેવાનો, પછી પ્રશ્નો વાંચવાના, ફરીથી તમારે ફકરો વાંચી પછી એ પ્રશ્નો કયા જગ્યાએ કઈ લીટીમાં છે એનું તમારે સમજી અને પછી એનો જવાબ આપવાનો રહેશે. બરાબર. એના પછી ગદ્ય સંક્ષેપીકરણ છે. આ તો એકદમ ઇઝી છે, આપણી ચેનલ ઉપર અવેલેબલ છે વિડીયો બધા જ. તમે જે પણ ગદ્ય સંક્ષેપીકરણ લખીને પાછળ વન ટચ એજ્યુકેશન લખશો એટલે તમને વિડીયો મળી જશે. આવી રીતે તમામ જે અર્થગ્રહણ છે ને એના તમામ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો આવી રીતે તમે લખવાનું થશે. પછી કાળક્રમ પ્રમાણે ગોઠવવાના રહેશે. એના પછી જુઓ તો લેખન સજ્જતા છે, તો તમારે એક તો અરજી લેખન લખવાની રહેશે. અરજી લેખન કઈ રીતે લખવી એનો પણ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, એ પણ જોઈ નાખજો એટલે તમને ખ્યાલ આવી જશે. અથવા તો આ બધા જ વિડીયોની લિંક હું આ વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. પછી વાદાત્મક સ્વરૂપ છે, પછી ભાવાત્મક નોંધ લખવાની છે, એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. અને છેલ્લે 3 નિબંધ હશે, એમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો થશે. તો આ રીતે તમે તૈયારી કરશો ને તો ખાસ તમારે જો વિભાગ C, D અને E ઉપર વધારે ફોકસ કરવાનું છે. વિભાગ તમારો C વ્યાકરણ આધારિત છે, જ્યારે વિભાગ તમારો D અને E એ તમારી મૌલિકતા આધારિત રહેશે. એટલે એ તમે ખાસ લખવાની સજ્જતા, મૌલિકતા કેટલી છે એના ઉપર તમને ગુણ મળતા હોય છે. તો આ બધા જ IMP આપણી ચેનલ ઉપર તમને આપવામાં આવશે, એટલે ચેનલની સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.